સુરતમાં લિંબાયત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી। મહા મહેનતે મહિલાએ ભેગા કરેલા રૂપિયા ગુમ થઈ જતા નિરાશ થઈ હતી। મહિલાએ ઘર માટે 1 લાખ જેટલી રકમ ભેગી કરી હતી, જે રિક્ષામાં ભૂલી ગઈ હતી। પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક 100 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી તપાસ હાથ ધરી। આખરે લિંબાયત પોલીસે પૈસા શોધીને પરત કર્યા। મહેનતની મૂડી પરત મળતા મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો। जीत की तो उसने कबूल किया। आज लिंबायत पुलिस की मैं बहुत बहुत आभारी हूँ और ज्यादा से ज्यादा हेल्प करने वाले मेरे साथी डिस्टाफ पुलिस और उसके बाद पिंजल बेन, इनकी बहुत बहुत आभारी हूँ मैं। સુરતની એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે દેવદૂત બનીને બાળકનો જીવ બચાવ્યો। ડુમસ બીચ પાસે 14 વર્ષનો બાળક દરિયામાં ડૂબ્યો। દરિયાઈ લહેરોએ ફેંકીને બહાર કાઢેલા બાળકને મહિલા કોન્સ્ટેબલ પાયલબેને ફરી જીવિત કર્યો। પાયલબેન બામણિયાએ સમય સૂચકતા દાખવી સીપીઆર આપી બાળકનો જીવ બચાવી લીધો। સીપીઆર આપ્યા બાદ તાત્કાલિક પીસીઆર વાનમાં બેસાડી હોસ્પિટલ ન પહોંચે ત્યાં સુધી બેભાન બાળક સાથે સતત વાત કરતા રહ્યા। બાળકને સમયસર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો અને બાળક ફરી સ્વસ્થ થતા માતા પિતા ચોધાર આંસુએ રડી પડ્યા। પિતા હાથ જોડીને પાયલબેનને કહ્યું કે તમારા કારણે મારો દીકરો જીવિત થયો છે। ભઈલો ભઈલો બેટા આંખો કોણ આવી ગઈ? ગાડી બચ્ચા આવી ગઈ, આપણે ગાડી ચાલ આવી ગઈ। હા હા થઈ ગયો હવે સાજો હે। ભરૂચના જંબુસરમાં ફરી મગરનો આતંક જોવા મળ્યો। કુંઢળ ગામે નદીમાં પિતા પુત્ર પર હુમલો કર્યો। નદીમાં નહાવા સમયે આ ઘટના બની। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કુંઢળ ગામેથી ફરી એક મગરના હુમલાનો કિસ્સો સામે આવ્યો। પિતા અને પુત્ર નદીમાં નહાવા ગયા હતા ત્યારે અચાનક મગરે પુત્ર પર હુમલો કર્યો, પરંતુ પિતાએ સાહસથી પ્રતિક્રિયા આપી અને મગરના મુખમાંથી પુત્રને સુરક્ષિત રીતે બહાર લાવવાનો પ્રયાસ કર્યો। તેમનો પ્રયાસ સફળ રહ્યો અને પુત્રનો જીવ બચી ગયો। ઉલ્લેખનીય છે કે થોડા જ દિવસ પહેલા જંબુસર મગણાદ ગામે પણ મગરના હુમલામાં એક વ્યક્તિના મોતનો બનાવ બન્યો હતો। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ફફડાટ છે। સુરતના કાપોદ્રામાં હાર્ટ એટેકના ખોટા રિપોર્ટ જનરેટ કરી વીમો પકાવવાનું રેકેટ ઝડપાયું। કાપોદ્રાની પીપી સવાણી તેમજ નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં ભેજા બાજુએ ખોટી રીતે દાખલ થઈ અને કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું, જે મામલે પીપી સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશને ફરિયાદ આપી છે। આ કૌભાંડી દર્દીઓને તબીબે સોનોગ્રાફી બ્લડ રિપોર્ટનું કહેતા જ રજા લઈ જતા હતા। વીમા કંપનીઓએ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરતા ભાંડો ફૂટી ગયો। આ દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર લીધા વિના જ ક્લેમ કર્યો। હોસ્પિટલના સિક્કા, બોગસ કાર્ડિયોગ્રામ તેમજ તબીબોની બોગસ સહિતની 5 વીમા કંપનીઓમાં 5.27 કરોડનો ક્લેમ કરવાનું રેકેટ ઝડપ્યું। 2 મહિલા સહિત 10 લોકો સામે ફરિયાદ થઈ છે। हमारे ध्यान पर आता कि भाई आ तो अमरा स्टेमनो खोटो उपयोग थयो छे, आमां तो होस्पिटल बदनाम थाय। आ बाबतने ध्यानमां राखीने अमे वराछा ઝોનના ડીસીપી આલોકજીને મળ્યા અને આલોકજીને આ બાબત ઉપર ધ્યાન લાવ્યા તો એમણે સતર્કતા વાપરીને તાત્કાલિક આ બાબતે કાર્યવાહી ચાલુ કરી અને પછી એની કન્ટિન્યુટી વોચ રાખી તો 4 વ્યક્તિઓ અને 6 ફાઇલો આવી ડુપ્લિકેટ વીમા પકાવવા માટે અમારી હોસ્પિટલમાં બની હતી। અમારા નામની હોસ્પિટલમાં ફાઇલ કઢાવે, ઈસીજીનો ચાર્જ ભરે, ફાઇલનો ચાર્જ ભરે અને એક વખત આખું ફાઇલ રેડી બનાવે અને પછી એ ફાઇલનો ઉપયોગ અમારા ઈસીજી બદલી નાખવામાં આવે। અમે જે ઇન્જેક્શન, જે હૃદયના એટેકમાં વપરાતું ઇન્જેક્શન અમે ન પ્રિસ્ક્રાઇબ કર્યું હોય છતાં બી મેડિકલમાંથી ડાયરેક્ટ લઈ લઈએ છીએ। અમે કોઈ એટેકનો લોહીનો રિપોર્ટ એડવાઇઝ ના કરેલો હોય તો બી એ રિપોર્ટ ડાયરેક્ટ પોતાની રીતે કરી નાખતા હોય છે। આવી રીતે નોર્મલ કેસમાં પોતાને એટેક આવ્યો છે એવું પ્રૂવ કરીને કંપની પાસે લમસમ મેડિક્લેમ, જે ક્રિટિકલ ઇલનેસ પોલિસી કહેવાય છે, એમનો લાભ લેવા માટે ફાઇલ મૂકતા હોય છે। દાહોદની અભલોડ ચોકડી પર અકસ્માત સર્જાયો। દારૂ ભરેલી કારે બાઇકને ટક્કર મારતા એકનું મોત થયું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો। કાર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત થયો। બેફામ કાર ચાલકે બાઇકને દૂર સુધી ઢસડી હતી। અકસ્માતમાં બાવકા ગામના ધવલ રાઠોડનું મૃત્યુ થયું। આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો। પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠામાં અકસ્માતમાં 12 લોકો ઘવાયા। કાંકરેજમાં પિકઅપ ડાલુ પલટતા 12 લોકો ઘાયલ થયા। રસોડાના શ્રમિકોને લઈને જતું હતું પિકઅપ ડાલુ। હાલમાં ઘાયલોને નજીકની હોસ્પિટલ લઈ જવાયા છે। મોટાભાગના ઘાયલો થરાદ રૂવેલ ગામના રહીશો છે। દ્વારકાના ભાણવડ પાટિયા પાસે અકસ્માતમાં 2ના મૃત્યુ થઈ ગયા। ખંભાળિયા પોરબંદર હાઈવે પર અકસ્માત થયો। ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2ના મૃત્યુ થયા। હેવી ટ્રક નીચે દબાઈ જતા 2 લોકોના મોત નીપજ્યા।
અમદાવાદના સાઉથ બોપલ અકસ્માત કેસમાં ધરપકડ થઈ છે. કાર ચાલક હાર્દિકસિંહ વાઘેલાની ધરપકડ કરાઈ. કાર ચાલક આરોપીએ 2 યુવકોને ટક્કર મારી હતી. મોબાઈલમાં વ્યસ્ત હોવાથી અકસ્માતની કબૂલાત કરી. સાઉથ બોપલમાં અકસ્માતનો બનાવ બન્યો હતો. કાર ચાલકે 2 યુવકોને ટક્કર મારી હતી. રોડ ઉપર બુકિંગ કરવા માટે નીકળે છે તે દરમિયાન રેનફોરેસ્ટ 4 રસ્તા પરથી એકલિંગજી કન્સ્ટ્રક્શન સાઇટ પર પરત આવે છે. તે દરમિયાન પાછળથી એમને કોઈ અજાણી ગાડી ટક્કર મારે છે અને જેને કારણે બંને ફરિયાદીઓ છે એમને નાની મોટી ગંભીર ઇજાઓ થાય છે. તે ફરિયાદ તેની તપાસ કરતા ફરિયાદી જે ફરિયાદ લેવામાં આવી છે તે અન્વયે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જેનો માલિક જે ગાડી હતી એ કિયા સેલ્ટોસ ગાડી છે અને આરોપી છે તેનું નામ છે હાર્દિકસિંહ સંજયસિંહ વાઘેલા અને જેની ઉંમર આશરે 29 વર્ષ જેટલી છે. આરોપીનું કહેવું એવું છે કે જે